હેલો વ્યુઅર્સ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. અધિક માસની કથાની સત્સંગ યાત્રાનો આજે 12મો દિવસ. આજે આપણે 12મો અધ્યાય લઈશું. 12મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમના વ્રતનો ઉપદેશ. નારદે કહ્યું, હે નાર, શંકર ગયા તે પછી શોકથી દુઃખી થયેલી એ બાળાએ શું કર્યું હતું તે મને વિનયને આપ કહો, કેમ કે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે. શ્રી નારાયણ બોલ્યા, આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે જ હું તમને કહું છું, તમે સાંભળો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, શંકર એ રીતે ગયા ત્યારે પાતળા પેટવાળી એ બાળા કાંતિ વિનાની ઝાંખી થઈ ગઈ. ઉપરા ઉપરી નિશાસા નાખવા લાગી, ભયભીત બની અને આંખમાંથી આંસુ સરવા લાગી. એ તપસ્વીની કુમારીના હૃદયમાંથી શોકરૂપી અગ્નિની જ્વાળા ભભૂકી રહી. તેનું શરીર બળવા લાગ્યું અને દાવાનળથી જેના પાંદડા બળી ગયા હોય તેવી વેલડીની જેવી તે જણાવા લાગી. એમ દુઃખ તથા ઈર્ષાને તે પ્રાપ્ત થઈ હતી અને એ સ્થિતિમાં તેનો ઘણો કાળ વીતી ગયો. પછી જેમ સર્પ ઉંદરના દરમાં પેસી જઈ તેને દબાવી દે તેમ મહાસમર્થ કાળે એકાએક તે તાપસી પાસે આવી પહોંચી તેને દબાવી દીધી અને એ બળવાન કાળે તે વિચારીને પોતાના વશ કરી જેમ વર્ષા ઋતુના વાદળથી છવાયેલા આકાશમાં વીજળી નાશ પામે છે તેમ તપથી જેના પાપ બળી ગયા હતા એવી એ મેધાવતી પોતાના આશ્રમમાં નાશ પામી. તે જ વખતે ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. તેમના યજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી જે કુમારી જન્મી તે જ આ મેધાવતી હોય દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે સર્વલોકમાં પ્રખ્યાત થઈ છે. હે રાજન, એમ પૂર્વે ઋષિકન્યા જે મેધાવતી હતી તે જ આ સર્વલોકમાં હાલ દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. સ્વયંવરમાં અર્જુને મત્સ્યભેદ કર્યો ત્યારે રાજાઓનો સમુદાય ખડભડી ઉઠ્યો હતો. તે વખતે સર્વ રાજાઓને તથા ભીષ્મ, કર્ણ આદિ ઘણાઓને તણખલા જેવા તુચ્છ કરી અર્જુને જેને મેળવી હતી તે જ આ પાંચાલી દ્રૌપદી છે. તે જ આ દ્રૌપદી ભરસભામાં દુષ્ટ દુશાસનથી કેશ ગ્રહણ પામી હતી અને સુંદર વર્ણવાળી આ દ્રૌપદીને તે વેળા કાનને સૂળ જેવા દુઃખદાયી વચનો દુશાસને સંભળાવ્યા હતા. હે રાજન, પૂર્વજન્મમાં તેણે મારા પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી જ મેં તેની બેદરકારી કરી હતી. પછી જ્યારે મારા પર તેણે સ્નેહ કર્યો અને વારંવાર મારા નામનો ઉચ્ચાર કરવા માંડ્યો, હે દામોદર, હે દયાના સાગર, હે કૃષ્ણ, ઓ કૃષ્ણ, હે જગતના પતિ, હે નાથ, હે લક્ષ્મીના પતિ, હે કેશવ, હે ક્લેશનો નાશ કરનાર, મારે માતા નથી, પિતા નથી, ભાઈઓ નથી, બહેનપણીઓ નથી, બહેન નથી, ભાણેજ નથી, કુટુંબી નથી, કોઈ પ્રેમ પાત્ર નથી, એ મારા પ્રાણનાથ પણ નથી. હે ઇન્દ્રિયોના નિયંતા, મારે તો બધું આપ જ છો. હે ગોવિંદ, હે ગોપિકાઓના નાથ, હે દીનબંધુ, હે દયાના ભંડાર, હે પ્રભો, દુશાસને દુઃખી કરેલી શું આપ મને નથી જાણતા? દુશાસને દ્રૌપદીને દુઃખી કરી ત્યારે પ્રથમ તો એને વિસારી હતી, તો પણ પાછળથી મને યાદ આવી એટલે હે રાજન, તરત ગરુડ પર ચડી ત્યાં આવી ઊભા રહેલા મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યા હતા. મારા પર સદા સ્નેહ કરનારી, મને જ પ્રાણ ગણનારી અને મારા પરાયણ રહેતી આ દ્રૌપદી મને પ્રાણ સરખી ઘણી જ વહાલી છે અને આ સતી મારી સખી પણ છે. તો પણ એણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી મેં તેની બેદરકારી કરી હતી. પુરુષોત્તમ માસના તિરસ્કાર કરનારને હું નરકમાં જ પાડું છું, કારણ કે એ પુરુષોત્તમ માસ તો મુનિઓ તથા દેવોને પણ સર્વ પ્રકારે સેવવા યોગ્ય છે. તો પછી મનુષ્યને તો સેવા લાયક હોય જ ને, એમાં કહેવાનું શું હોય?
એ પુરુષોત્તમ માસ સર્વ પુરુષાર્થ રૂપે ફળને આપનારો છે. માટે તે આવતા પુરુષોત્તમ માસનું તમે સેવન કરજો, જેથી 14 વર્ષ પૂરા થતાં તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. હે પાંડુપુત્ર રાજા, જે લોકોએ આ દ્રૌપદીનો ખેંચાતો ચોટલો જોયો છે, તેઓની સ્ત્રીઓના વાળને હું રોષથી મૂડાવીશ. દુર્યોધન વગેરે સર્વ રાજાને હું યમલોકમાં પહોંચાડીશ. ત્યારે સર્વ શત્રુનો નાશ કરી તમે રાજા થશો. મને મારા ભક્તો જેવા પ્રિય છે, તેવી તો ક્ષીરસાગરની પુત્રી લક્ષ્મી પણ પ્રિય નથી. બળદેવજી પણ તેવા પ્રિય નથી, અને દેવકી દેવી, પ્રદ્યુમન કે સાત્યકી પણ તેવા પ્રિય નથી. એકંદરે કોઈ પણ મારા ભક્ત જેવો મને પ્રિય નથી. જેણે મારા ભક્તોને પીડ્યા છે, તેણે સદા મને જ પીડ્યો છે, એમ હું માનું છું. હે પાંડવ, મારા ભક્તોને દુઃખ દેનારો જેવો મારો શત્રુ છે, તેવો બીજો કોઈ શત્રુ નથી. યમરાજ તેનું ફળ આપે છે. હું તો એ દુષ્ટને શિક્ષા કરવા માટે તેની સામે જોતો નથી. એટલો બધો તે મારો તિરસ્કારને પાત્ર બને છે. શ્રી નારાયણ બોલ્યા. એ પ્રમાણે પાંડવોને તથા દ્રૌપદીને આશ્વાસન આપી મધુસૂદન શ્રીકૃષ્ણે દ્વારકા જવાની ઈચ્છા કરી, અને તે માટે આ પ્રમાણે કહ્યું. હે રાજા યુધિષ્ઠિર, હવે હું દ્વારિકા જઈશ, કેમ કે આખી દ્વારિકા મારા વિરહથી વ્યાકુળ હશે. તેમજ મહાભાગ્યશાળી વસુદેવજી, મારા મોટાભાઈ બળદેવજી, મારા માતા દેવી દેવકીજી, ગદ, સામ આદિ બીજાઓ, આહુક આદિ યદુવંશીઓ અને રૂક્મણી આદિ જે મારી સ્ત્રીઓ છે, તેઓ બધા એકી ટસે મારા આવવાની રાહ જોતા હશે. તે બધા મારું જ ચિંતન કરનારા હોય, મારા દર્શન માટે ખૂબ ઉત્સુક રહે છે. શ્રી નારાયણ બોલ્યા. દેવોના ઈશ્વર શ્રી કૃષ્ણે એમ કહ્યું, અને શ્રીહરિનું પ્રયાણ જ્યારે નક્કી જણાયું, ત્યારે પાંડવો વિરહથી ગડગડા અક્ષરે માંડ માંડ આમ બોલી શક્યા. હે જનાર્દન, જળચરોનું જીવન જેમ પાણી હોય છે, તેમ અમારું જીવન કેવળ આપ જ છો. માટે ફરી થોડા જ સમયમાં અમને આપનું દર્શન થાઓ. ત્રણેય જગતના બધા લોકો આમ ખુલ્લું કહે છે કે પાંડવોના નાથ શ્રીહરિ છે. માટે આપ સર્વકાળે અમારું રક્ષણ કરજો. હે જગદીશ્વર, આપ અમને ભૂલશો નહીં. અમે બધા આપના જ છીએ, અને અમારા ચિત્તરૂપી ભમરાને આપનું ચરણ કમળ જ જીવનરૂપ છે. અમે વારંવાર આ જ પ્રાર્થના કરીએ છીએ કે અમને આપનો જ આશ્રય રહો. એમ વારંવાર પાંડવો કહી રહ્યા હતા, ત્યારે યદુવંશી શ્રીકૃષ્ણ તેમના પ્રેમથી તરબોળ થઈ ધીમે ધીમે રથ પર ચડ્યા, અને તે વખતે પાંડવો પોતાની પાછળ આવતા હતા તેમને પાછા વાળી અને પોતે દ્વારકા ગયા. શ્રી નારાયણ બોલ્યા. એ રીતે દ્વારકાના શ્રીકૃષ્ણ દ્વારકા પધાર્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા માટે નીકળ્યા. હે બ્રાહ્મણ નારદ, શ્રી ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસમાં તેમનું મન લાગી ગયું હતું. તેથી શ્રી કૃષ્ણના વચનને યાદ કરતા યુધિષ્ઠિર રાજાએ પોતાના નાના ભાઈઓને તથા દ્રૌપદીને કહ્યું હતું કે અહો, અત્યંત શ્રેષ્ઠ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તમે સાંભળ્યું ને? એ પુરુષોત્તમ માસનું પૂજન કર્યા વિના સુખ ક્યાંથી મેળવાય? જે મનુષ્ય અનેક પ્રકારના નિયમો ધરી પુરુષોત્તમ માસનું પૂજન કરે છે, તે જ ભરતખંડમાં ધન્યવાદને પાત્ર છે, અને તે જ પૂજ્ય તથા શ્રેષ્ઠ છે. એમ પાંડવો સર્વ તીર્થોમાં ફર્યા હતા, અને તે પછી પુરુષોત્તમ માસ આવ્યો, ત્યારે તેઓએ વિધિપૂર્વક તેનું વ્રત કર્યું હતું. હે નારદ મુનિ, એ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતાં જ તેઓએ શ્રી કૃષ્ણની કૃપાથી નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલો દૃઢધન્વ રાજા પણ શ્રી પુરુષોત્તમ માસના સેવનથી જ મોટી સંપત્તિ પામ્યો હતો. તેમજ પુત્ર પૌત્રોનું સુખ અને અનેક પ્રકારના ભોગો ભોગવી એ રાજા યોગ્યોને પણ દુર્લભ ભગવાનના લોકને પામ્યો હતો. સૂત બોલ્યા. હે બ્રાહ્મણો, પુરુષોત્તમ માસનું મહાત્મ્ય મેં શ્રી વ્યાસ પાસેથી સાંભળ્યું છે, પણ ખરી રીતે તેનું સંપૂર્ણ મહાત્મ્ય તો ખુદ વ્યાસ પણ કહી શક્યા ન હતા.
એનું સંપૂર્ણ મહાત્મ્ય તો નારાયણ પોતે જ જાણે છે, અથવા વૈકુંઠવાસી ભગવાન સાક્ષાત શ્રીહરિ જાણે છે. બાકી બીજું કોઈ જાણતું જ નથી. બ્રહ્માદિ દેવો જેમના ચરણમાં નમન કરે છે એ શ્રી ગોલોકનાથ ભગવાને જેને પોતાનો કર્યો છે તે પુરુષોત્તમ માસનું સંપૂર્ણ મહાત્મ્ય દેવ પણ જાણતા નથી, તો મનુષ્ય ક્યાંથી જાણે? ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણ વિશેના પુરુષોત્તમ મહાત્મ્યમાં પુરુષોત્તમ માસના વ્રતનો ઉપદેશ નામનો 12મો અધ્યાય સમાપ્ત. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. કાલે ફરીથી મળીએ અધિક માસની કથાની સત્સંગ યાત્રામાં એક નવા અધ્યાય સાથે.